દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર તાલુકાના સંગડ ગામ ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. અંજાર તાલુકા કક્ષાની અંજાર પ્રાંત અધિકારી શ્રી S.J. ચૌધરી સાહેબના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ એકદમ નિર્ધારિત સમયે સવારે 9 વાગે પોલીસ પરેડ સાથે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ વંદન બાદ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા દેશભક્તિના મુદ્દા સાથે ખૂબ જ સરસ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, સરકારી કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ ઉપરાંત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ બ્યુરો, કચ્છ. शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 बगाल सस भारत माता की भारत माता की वंदे वंदे. પધારેલા મહેમાનોનું તો મારી પૂજા પદ્ધતિ સવારમાં મારી ઘરના આંગણાને ચોખ્ખું રાખીએ, સફાઈ રાખીએ. ગલી મહોલ્લો, શેરી, સોસાયટી, ગામ અને આસપાસના તમામ વિસ્તારમાં સફાઈ જાળવીએ. પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ. એ નિમિત્તે એ દિવસની એ પ્રસંગ અને ઘરે બેઠા બેઠા પણ મળી નથી. એના માટે જે નામી અનામી સેંકડો, લાખો, કરોડો લોકોએ પોતાનાથી થઈ શકે એવું યથાશક્તિ યોગદાન, ચાહે સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય, રાજકીય રીતે હોય, સાહિત્યિક રીતે હોય કે પછી પોતાના પ્રાણની આહુતિ આપી અને મા ભૂમ માટે પરમ બલિદાન આપવા સુધીની વાત હોય, એ તમામને, તમામ યોદ્ધાઓને, ક્રાંતિવીરોને, આઝાદીના લડવૈયાઓને આપણે આજના પ્રસંગે એમના પોતાના બલિદાન માટે કોટી કોટી વંદન કરીએ છીએ નતમસ્તક થઈને. અભ્યાસ પાછળ, કન્યા કેળવણી પાછળ, એમના ઉછેર પાછળ, એમના આરોગ્ય પોષણ પાછળ ખાસ ધ્યાન આપીએ. જળ સંચયના જેટલા થઈ શકે એટલા વધુ ને વધુ કાર્યો કરી અને જળતળ અને ભૂગર્ભનું જે જળ સ્તર છે એને ઊંચું લાવવાના પ્રયત્ન કરીએ. આસપાસ જેટલા થઈ શકે એટલા વૃક્ષોનું વાવેતર, જતન કરીએ અને એના થકી પર્યાવરણના સંવર્ધનમાં આપણું યથાશક્તિ યોગદાન આપીએ અને દેશને હંમેશા ઉત્તરોત્તર વિકાસના નવા સોપાનો સર કરવા માટે આપણે કટિબદ્ધ રહીએ, પ્રયત્નશીલ રહીએ. એ જ અભ્યર્થના સાથે આપ સૌને ફરીથી આજના સ્વાતંત્ર્ય પર્વની અનેક શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.